ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? આપણે ગુજરાતીની અંદર તમે જે પરીક્ષાનો પાઠ ભણતા હતા તો એ તો તમને ખબર જ છે કે એની અંદર આપણે મોટા પ્રશ્નો છે, સ્વાધ્યાયના અભ્યાસના જે પ્રશ્નો છે એ તમે જોઈ લીધા હતા ને. હવે આપણે એ પરીક્ષા જે પાઠ છે એને તો પહેલાં થોડીક યાદ કરી લઈ તો તમે એ પાછા એની અંદર આવી જાઓ. તમારી પાઠ્યપુસ્તક, તમારી નોટબુક અને પેન આટલી વસ્તુ તમે તમારી પાસે રાખી જ લીધી હશે. બરાબર છે ને મારી વાત? હા, ગુજરાતી તો આપણો મનપસંદ વિષય છે એટલે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ વિષય છે આપણે વાંચવા પણ માંડીએ છીએ. સાચી વાત છે ને મારી? આપણે પરીક્ષા પાઠ છે એની અંદર પણ કંઈક મિત્રો છે, ઠીક છે, 4-5 વિદ્યાર્થી મિત્રો સરસ મજાના કુદરતી વાતાવરણની નિહાળતા શાળાએ પરીક્ષા આપવા માટે જાય છે. અને તમને એ ખબર છે કે પરીક્ષા શેની હતી? તો કે શિષ્યવૃત્તિ હતી ને. શિષ્યવૃત્તિની પરીક્ષા, જે વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની પરીક્ષા હોય અને એની અંદર જે પાસ થાય છે આની પણ એક થોડી ઘણી રકમ જે મળતી હતી, યાદ છે ને? એ આર્થિક સહાય જેને આપણે કહેતા હતા. આ જે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ જતા હતા ત્યારે રસ્તામાં ખબર છે સરસ મજાનું નેચરલ એટલે કે સરસ મજાનું કુદરતી વાતાવરણ નિહાળતા ક્યાંક ચારે બાજુ નજર કરે તો એને ઘઉં છે, ચણા છે, આનો પાક દેખાતો હતો ને. સરસ મજાના સૂર્યના સોનેરી કિરણો, આવો સરસ મજાના પાઠની અંદર કુદરતી દ્રશ્યનું પણ વર્ણન છે કરેલું છે. વિદ્યાર્થીઓ છે હવા ખાતા જાય, પંખીઓના માળાઓ છે એને પાળતા જાય અને મોલ એટલે કે પાક કે મોલ છે એ જોતા જતા હતા. મહાદેવ એક બરાબર છે ને કે વચ્ચે રસ્તામાં ગાયને જુએ છે, પણ આ ગાય ક્યાં હોય? તો કે જે મોલ છે, મોલ એટલે કે પાક ઉભેલો છે, આ પાકની વચ્ચે જેનું સારસ પક્ષી તરતું હોય. કયું પક્ષી? સારસ પક્ષી. આ સારસ પક્ષી વચ્ચે તરતું હોય એવી રીતના ગાય ઊભી છે એ જોઈ અને એના પગ પણ ઊભા રહી જાય છે. અને ત્યારે પોતે કોને આપી દે છે પોતાનું બેગ? શંકરને. એને આપી અને ગાયને છે એવું એક વાક્ય બોલ્યા હતા, કાફલો કાઢી નાખશે. બરાબર ને? સરસ મજાની વાતો કરતા જતા હતા, અચાનક આવું જોવે છે. કોણ? મહાદેવ. તો આ વસ્તુ તમને યાદ જ છે, યાદ છે ને? હવે પછી શું કરે છે તો કે ગાયને કાઢવાના ઘણા બધા પોતે પ્રયત્ન કરે છે. તમને ખબર હોય તો કે પોતાના ખેતરમાં જાય છે, એના મિત્રોના ખેતરમાં જાય છે, એના માસીના ખેતરમાંથી ને આવી રીતના ગાય છે એને બહાર કાઢે છે. અને જ્યાં પહોંચવાનું છે શાળાએ ત્યાં મોડો પહોંચે છે. અને ઇન્સ્પેક્ટર પ્રશ્ન પૂછે છે કે કેમ ભાઈ મોડા થયા? ત્યારે શું કીધેલું હતું એને કે ભાઈ હું ગાય છે એ મોલ ખાતી હતી તો હું એના હાંકવામાં એટલે કે એને બહાર કાઢવામાં મારે થોડોક સમય લાગ્યો. એટલે માનવતાભર્યું એને કામ કર્યું. કોણે? મહાદેવ. આ માનવતાભર્યું કામ જોઈ અને ઇન્સ્પેક્ટર છે એને મહાદેવની આંખની અંદર આંસુ જે હતા એ માનવતાની સરવાણી છે એ જોવે છે. અને પરસેવે રેબઝેબ હતો, કેમ કે દોડતા જે ખેતરમાંથી છેક શાળાએ સુધી ભાઈ પહોંચ્યા હતા. આ વસ્તુની તમને ખબર છે. હવે આપણે એ જ પાઠની અંદરથી કોઈ વિકલ્પ પૂછાય કે કોઈ ખરા ખોટા છે કે વિકલ્પ ખરા ખોટા જોડણી, એક બે વખતના પ્રશ્નો જવાબ, મોટા પ્રશ્ન આના વિશે કોઈ પૂછાય તો તમને આવડવું જોઈએ. તો પાઠની અંદરથી તમને ખબર છે કે વિકલ્પ આપેલા હોય તો એના 4 જવાબ છે તો આપેલા જ હોય નીચે. એમાંથી જ તમારે કોઈ વિકલ્પ છે ને પસંદ કરવાનો હોય. આ તમને વિકલ્પની ખબર છે ને કે વિકલ્પ છે સૂચના આપેલી હોય કે ભાઈ આ જે 4 ઓપ્શન છે એમાંથી તમે એક પસંદ કરીને લખો કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તરમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એ તો તમને ખબર જ છે. પણ હવે આપણે આગળના પ્રશ્ન જવાબ છે અને આપણું વ્યાકરણ. તો મારો વિચાર એવો છે કે તમે જે વસ્તુ છે આપણે આ પાઠ્યપુસ્તકની અંદર જ છે, બરાબર છે, એમાંથી જોઈને જ આપણે પ્રશ્ન છે અને આપણે જવાબ છે એ લખવાના છે. તો મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાંથી જવાબ છે શોધવાનો પ્રયત્ન તો કરજો જ, પણ નોટબુકની અંદર અત્યારે પ્રશ્ન લખતા જાઓ અને એના જવાબ પણ તમે લખો, જેથી કરીને આપણે વર્કશીટ લખવાની થાય કે કોઈ પણ એક્ઝામની અંદર આપણને પૂછાય ત્યારે આપણને જવાબ છે એ આના આવડે.
આવડે ને આપણને જવાબ? એટલા માટે જ તમે અત્યારે બધે મારી સાથે લખો પણ છો. આગળ આપણે જોઈએ કે આપણે શું લખેલું છે, તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો આપણે અત્યારે શું લખવાનું છે, તો કે પહેલા પ્રશ્નો જવાબ. તો સૂચના વાંચેલી છે, તમે પણ તમારી બુકની અંદર સૂચના લખો છો ને સૂચના? ન તો શું ખબર પડે કે આ શું લખેલું હતું એ? બરાબર છે. જોઈએ, ઇન્સ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને કોણે આપ્યા? તમને ખબર હોય તો રસ્તામાં જ્યારે વાતો કરતા હતા ને ત્યારે એવું કીધેલું હતું કે આજે તો શાળાએ ઇન્સ્પેક્ટર પણ આવેલા છે અને એવું કીધેલું છે કે ઇન્સ્પેક્ટર તો કાલના આવી ગયા છે. આવું વાત કરતું હતું. કોણ હતું? યાદ કરો તો કોણ હતું? મહાદેવ. વેરી ગુડ. તો શું યાર આપણે લખશું, તો કે ઇન્સ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને કોણ શબ્દ છે, કોણ ને આપણે શું લખીએ છીએ? મહાદેવ. એટલે તમારે આની જગ્યાએ શું લખવાનું? મહાદેવે આપ્યા. આવડશે ને લખતા? ચલો નંબર 2 ઉપર જઈએ. વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા? યાદ કરો, કોકના મામા છે, મામલતદાર હતા, કોકના વિદ્યાધિકારી હતા, એટલે કે જે કેળવણીના જે શિક્ષણ અધિકારી હોય એની વાત કરી છે. તો વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા? આ ક્યારે વાત થાય છે, તો કે જ્યારે 4 મિત્રો શાળાએ જાય છે, રસ્તામાં સરસ મજાનું એક પગદંડી હતી એમાંથી પોતે પસાર જતા હતા ત્યારે આ બધી વાત છે કરતા. તો કોણ આવે છે? વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક કોણ છે? ને લખવાનું ધનશંકરના માસા. તો જવાબ શું આવે છે? ધનશંકરના માસા. પછી પાછું લખવાનું, વાક્ય રચના આખી લખાય કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક ધનશંકરના માસા હતા. લખો છો ને મારી સાથે? મહાદેવે મિત્રોની કઈ વાત મંજૂર રાખી? તમને ખબર હોય તો આપણે વાત કરતા હોઈએ, જો મારો પહેલો નંબર આવશે તો હું તને 5 સ્ટાર આપીશ કે હું તને બહાર જમવા માટે લઈ જઈશ, બરાબર ને? ત્યારે જ આપણે આ પાઠની અંદર એક પાર્ટીની વાત કરેલી હતી અને એને એ સમયની અંદર કહેતા ઉજાણી કે ભાઈ હું જો શિષ્યવૃત્તિ લઈ આવીશ, કે હું જો પહેલા નંબર ઉપર આવીશ, મહાદેવ કહેતા હતા ને કે હું જો પહેલા નંબર ઉપર આવીશ તો હું તમને બધાને ઉજાણી આપીશ. એટલે આ વાત એને મંજૂર છે એ રાખી છે. એટલે આપણે જવાબ મહાદેવે મિત્રોની કઈ વાત મંજૂર રાખી? તો એ ઉજાણી આપવાની. સાવ શબ્દ નાનો છે અને સહેલો પણ છે, એટલે એક જ શબ્દ યાદ રાખશું, કઈ વાત છે ને? ઉજાણી આપવાની. પછી તો તમને આવડી જશે. વાત મંજૂર રાખી. આવડશે ને આવું લખતા? ચલો આગળ નંબર 4. મહાદેવ ખાઈ જવાની. આવી રીતે લાગે ખાઈ જવાની. કાકલો કાઢી નાખશે. યાદ કરો. ખાઈ જવાની એવું કોને જોઈને બોલી ઉઠે છે? સાવ સહેલો જવાબ છે. કોણ આવડે છે? અરે વાહ, શાબાશ. મહાદેવ ખાઈ જવાનું છે એવું કોણ આવશે અહીંયા? ગાયને. બરાબર ને? ગાયને જોઈને બોલી ઉઠે છે. પાછું જોઈને વાક્ય રચના કરી નાખવાની. યાદ છે ને આ વસ્તુને કે વાક્ય રચના કેવી રીતના લખવાની? તો કે મહાદેવ ખાઈ જવાની એવું અહીંયા કોને છે ને શું આવે છે? ગાય. ગાયને જોઈને બોલી ઉઠે છે. થઈ ગયો જવાબ આપણો તૈયાર? સરસ. નંબર 5 ઉપર જઈએ. ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે શું કર્યું? ગાયને મારવા માટે તમને યાદ હોય તો જ્યારે ખેતરની અંદર મહાદેવ છે એ ગાયને કાઢવા માટે જાય છે, રસ્તામાં આમ તેમ નજર કરે છે, પણ એને ક્યાંય લાકડી છે, સોટો આપણે નાનકડી લાકડી મળી જાય તો આપણે ગાયને હાંકવા માટેનો ટેકો થઈ જાય. ગાયને હાંકવા માટે જે સોટું નથી મળતું ત્યારે એક ડાળીમાંથી શું કાઢે છે? આકડાનો દોરો. શું કરે છે? આકડાનો દોરો લે છે અને ગાય છે એ રીતના આકડાના દોરાથીને જ હંકારે છે. આપણે અહીંયા લખીએ કે ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે આકડાનો
લખાઈ જશે ને હવે ફરી વખત ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે આકડાનો ડોળો લીધો. બરાબર. આગળ નંબર 6. ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ. ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ શું કરતા જતા હતા? યાદ કરો, સરસ મજાનું કુદરતી વાતાવરણ હતું. આમ ચારે બાજુ ઊંઘીઓ હોય ને હાથ પસવારતા જતા હતા, હાયલા જાય અને પક્ષીઓના માળા છે પાડતા જતા હતા અને સરસ મજાની હવા છે ને ખાતા હતા. બરાબર ને? એટલે આપણે એવું લખીએ, ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ શું આવશે? તો પહેલા એમ લખીએ, મોર જોતા હતા, હવા ખાતા હતા અને પંખીઓના માળા પાડતા હતા. 3 શબ્દ આપણે યાદ રાખવાનું છે. પેલો છે મોર જોતા હતા, હવા ખાતા હતા અને પંખીઓના અથવા તો પક્ષીઓના માળા પાડતા હતા. 3 શબ્દો યાદ રહેશે એટલે આપણો આ જવાબ છે એ આવડી જશે. ફરી વખત, ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ શું કરતા જતા હતા? ત્યારે શુંની જગ્યાએ 3 શબ્દ આપણે યાદ રાખીએ. શું? તો કે મોર જોતા હતા, હવા ખાતા હતા અને પંખીઓના માળા પાડતા હતા. હવે આપણે જોવાનું છે નંબર 7 ઉપર કે છે પાણી સરખા મૂલમાં ગાય કેવી રીતે ચાલતી હતી? શું કીધું? કે પાણી સરખા મૂલની અંદર ગાય કેવી રીતે ચાલતી હતી? તો એક પક્ષીનું નામ હું બોલી હતી અને પક્ષીનું નામ કયું હતું? શાબાશ, સારસ પક્ષી. કયું પક્ષી હતું? સારસ. તો તમને યાદ જ છે. જોઈએ, પાણી સરખા મૂલમાં ગાય સારસ પક્ષી તરતું હોય એમ ચાલતી હતી. ફરી વખત લાઈન બોલું છું. પાણી સરખા મૂલમાં ગાય સારસ પક્ષી તરતું હોય એમ ચાલતી હતી. આ લખેલું છે કેવી રીતના? તો યાદ રાખવાનું, સારસ પક્ષી ચાલતું હોય એમ. બરાબર છે. હવે નંબર 8. મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું? એક લાઈન કીધેલું, જ્યારે પોતે ગાયને હાંકવા માટે જાય છે ત્યારે મહાદેવ છે શંકરને પોતાનું દફતર છે એ આપી દે છે. આપી દે છે ને દફતર. અને શું કીધું? કે હું ગાયને હાંકીને હમણાં જ આવું છું. શું કીધું છે? કે હું ગાયને હાંકીને હમણાં જ આવું છું. અને આ વાત કોણ કરે છે? યાદ કરો, મહાદેવ. કોને વાત કરે છે? શંકરને. શું કામ એને કરે છે? તો કે એ જે ગાય છે એને હાંકવા માટે કોણ જાય છે? મહાદેવ. એટલા માટે પોતાનું બેગ કોને આપી દીધું? શંકરને. યાદ રાખશો ને આ બધી વસ્તુ? શાબાશ. હવે આગળ આપણે જોડણી સુધારો જોઈએ. તો આપણી બુકની અંદર સૂચના લખીએ, જોડણી સુધારો. હવે મીંજણો. તો અહીંયા મેં વસ્તુ છે લખેલી છે, હું એ બોલતી જઈશ કઈ જગ્યાએ સુધારો કરવાનો છે. તો તમે પણ મારી સાથે સુધારો કરજો. અહીંયા રસવાય છે તો શું આવશે? દીર્ઘાય અને માથે મીંડું અને જ છે કયો આવી જશે? જમરૂખનો ને. શાબાશ. ઇન્સ્પેક્ટર. તો અહીંયા ન અડધો આવશે, બાકીનું બધું વાક્ય એમનું આવશે ઇન્સ્પેક્ટર. નંબર 3 પરીક્ષા. તો અહીંયા રસવાય છે એના બદલે શું આવશે? દીર્ઘાય. મૂંઝવણ છે, મૂંઝવણ. તો એમાં રસવાવાળું છે તો ત્યાં શું આવશે? દીર્ઘાવાળું. અને માથે શું કરવાનું? અનુસ્વાર. બરાબર છે. આ શું હતી? તો કે આપણી જોડણી. વીંછણું દીર્ઘાયથી ગઈ, માથે મીંડું આવ્યું અને જ કયો આવી ગયો? મીંડાવાળો. હવે નંબર 2 ઇન્સ્પેક્ટર. ન આખો હતો ને આપણે શું કર્યું? ન અડધો. પરીક્ષા રસવાઈ હતી એની જગ્યાએ આપણે શું કર્યું? દીર્ઘાય. મૂંઝવણ છે
એમાં રસવાળું કરેલું હતું તો ને રસવાળું આવે નહીં. તો આપણે જ્યારે પાઠને જોઈએ છીએ, પાઠને વાંચીએ છીએ ત્યારે અમુક એવા શબ્દો આવે છે. જો એ શબ્દને આપણે જોઈએ, જ્યારે વાંચતા હોય ત્યારે આપણું ધ્યાન શબ્દ પર હોય તો આ શબ્દ આપણે તરત જ મગજની અંદર લાઈટ થઈ જાય કે ના, અહીંયા રસવાળું નહીં આવે, દીર્ઘાવાળું જ આવશે. આ તમને ત્યારે ખબર પડશે. પણ જો આપણે પાઠ વાંચે જ જાય કયો શબ્દ કેવી રીતે લખેલો છે એ પણ આપણને ખબર હોતી નથી. અને એના કારણે જ જ્યારે કોઈ બોલીને લખાવે છે તમને, ત્યારે તમારા શબ્દો છે કેવા પડે છે? ખોટા પડે છે. અને જેવું આપણે ખોટું લખીએ છીએ એવું જ આપણે ખોટું વાંચીએ છીએ. અને ખોટું તમે લખો છો તો એના તમને માર્ક્સ છે મળતા નથી. એટલે આમાં ભૂલ છે આપણી કોની હોય છે? આપણી પોતાની. એટલે ભૂલ ન થાય એટલે પૂરેપૂરું ધ્યાન છે એ ત્યારે આપવું જોઈએ. આગળ સમાનાર્થી શબ્દો આપેલા છે તો સમાનાર્થી શબ્દોને જોઈ લે. તમને તો ખબર જ છે કે સમાનાર્થી શબ્દો એટલે તો કે જેનો અર્થ એના જેવો થતો હોય, સમાન થતો હોય એને જ કહેવાય સમાનાર્થી શબ્દો. તો સૂર્ય છે એના તો જોઈએ તો ઘણા બધા શબ્દો છે. લગભગ તમારા આગળના ધોરણની અંદર પણ સૂર્ય છે એના અર્થ છે આ રીતે છે. છતાંય આપણે જોઈએ સૂર્ય એટલે શું થાય તો કે રવિ અને ભાનુ. નંબર 2 ઉપર ઉંબી. નંબર 2 ઉપર શું આવે છે? ઉંબી. તો શું થશે? એને કણસલું થાય ને, જે ઓલા માકા જે ઓલા ઘઉં છે ચણાના મૂળ પર હોય ને નાની નાની ઉંબીઓ એ. પછી ધરતી. ધરતી એટલે શું થાય? જમીન થાય. અને બીજું થાય પૃથ્વી. ગાય. તો ગાય એટલે થાય ધેનુ. અને બીજો એનો અર્થ યાદ રાખવાનો સુરભી. ગાય એટલે ધેનુ અને બીજો અર્થ એનો યાદ રાખશું આપણે સુરભી. પક્ષી. એ તો તમને ખબર જ છે કે પક્ષીનો અર્થ થાય પંખી. અને બીજો અર્થ યાદ રાખવાનો છે એ છે વિહંગ. કયો અર્થ થાય છે? વિહંગ. હવે હાથ. તો હાથ તો તમને ખબર જ છે કે હાથનો અર્થ શું થાય? કર. અને બીજો અર્થ થાય શું? તો કે બાહુ. બાહુ એટલે હાથ થાય અને શું થશે બીજું? કર. કર એટલે પણ શું થાય? હાથ. હવે જેવી રીતના સમાનાર્થ જોઈએ છે એના જ વિરુદ્ધાર્થી શબ્દ. ત્યારે એવું પણ પૂછાય કે જે ધરતી શબ્દ છે ને, ધરતી શબ્દ એ સમાનાર્થીમાં હોય અને વિરુદ્ધાર્થીમાં હોય ત્યારે આપણે ભૂલ કરી જાય છે ને આપણે ભૂલ. ત્યારે મને તો એવું જ લાગે છે કે સમાનાર્થી શબ્દમાં જ ધરતી છે એટલે વિરુદ્ધાર્થીમાં હશે એ શબ્દ તો પણ હું એનો શું લખી નાખીશ? સમાનાર્થી શબ્દ જ લખી નાખું છું. અને 1 માર્ક મારો ખોટો પડે છે. હવે ગરીબ છે. ગરીબ છે તો શું થશે? ધનવાન. મંજૂર તો ના મંજૂર. જાણે તો અજાણે. આનંદ તો શોક. શક્તિ તો અશક્તિ. પહેલો તો છેલ્લો. દૂર તો નજીક. અને પોતિકા તો પારકા. જ્યારે પોતિકા એટલે પોતાના અને પારકા એટલે બીજા. ગરીબ તો આપણે ધનવાન. મંજૂર તો ના મંજૂર. જાણે તો અજાણે. આનંદ તો શોક. આપણે ખુશીમાં હોય તો સમાનાર્થી શબ્દ થઈ જાય. જ્યારે શોક એટલે કયો શબ્દ થશે? વિરુદ્ધાર્થી. શક્તિ તો અશક્તિ. પહેલો તો છેલ્લો. દૂર તો નજીક. પોતિકા તો પારકા. હવે જુઓ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તમને શબ્દ સમૂહ આપેલા હોય કદાચ આપણા પાઠની અંદર જ્યારે આપણે પાઠ સમજતા હતા ત્યારે એના વિશેનું આવી જ ગયું છે પણ આપણને ખબર હોય નહીં. જોઈએ આપણે નંબર 1 ઉપર ગાયોનું ટોળું. ગાયોનું ટોળું તો એને કહેવાય શું? ધન. શું કહેવાય એને? ધન. ખેતરના શેઢા પરની. ખેડિયા વિનાની જમીન. જેને આપણે કહેતા હતા શેઢો. શું કહેતા હતા આપણે એને? શેઢો. પગથી ચાલવાનો સાંકડો રસ્તો કે જેમાં ખાલી આપણે માત્ર પગથી ન ચાલી શકીએ છીએ. ત્યાં બળદગાડું છે એ ચાલી શકે નહીં એટલે એને શું કહેવાય છે? પગદંડી. શું કહેવાય છે એને? પગદંડી. તેજસ્વી વિદ્યાર્થીઓને અપાતી આર્થિક સહાય.
જે આપણા આ જે 3 વિદ્યાર્થીઓ સોરી 4 વિદ્યાર્થીઓ હતા તે ધનશંકર છે, સોરી મહાદેવ છે, શંકર છે, આ બધા મિત્રો હતા. એ જે પરીક્ષા આપવા માટે જતા હતા એ પરીક્ષા હતી કઈ શિષ્યવૃત્તિની. એટલે જ અહીં કીધું છે એવું તો કે જો કે વિદ્યાર્થીઓ તમને ખબર છે એમ કહેતા હતા કે ના મારો જ પહેલો નંબર આવશે હો. તો બીજો એમ કે ના હો ભાઈ હવે તું ટાઈમે ખોટાઈ જા તો તારો નંબર ના પણ આવે. આવી વાતો કરતા જતા હતા. યાદ કરો એ લાઈનને છે ને યાદ? તો ત્યારે એને શું કહેવામાં આવે છે? શિષ્યવૃત્તિ. હવે આપણી પાઠ્યપુસ્તકની અંદર જે તમને રૂઢિપ્રયોગ આપેલા છે, શું આપેલા છે? રૂઢિપ્રયોગો. તો આ જે શબ્દ સમૂહ લખ્યા એના નીચે જ તમે સૂચના લખી શકો કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તમને એકાદ ઉદાહરણ હું આપું કે ટાપસી પૂરી. જ્યારે પાઠ સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું, યાદ છે ને કે ભાઈ આ રૂઢિપ્રયોગ છે, આ કહેવત છે, કીધું હતું ને આ વસ્તુ. તો હું તમને એમ કહું કે ટાપસી પૂરી, તો કોઈ ચાલતી વાત હોય એને ટેકો આપે એને કહેવાય ટાપસી પૂરી. તો આનું વાક્ય તમે કોઈ પણ તમારી જાતે બનાવી શકો છો. બરાબર છે? હવે આવી રીતના જ તમને કોઈ વાક્યની અંદર તમને કાળ પૂછાય કે ભાઈ હતો વાળું વાક્ય આવે, જે ક્રિયા જે ઘટના થઈ ગઈ છે એવું વાક્ય તમને આપે, કોઈ સાદું એટલે કે વર્તમાન વાળું વાક્ય આપે કે ભવિષ્યનું જે વાક્ય આપે, તો તમને આ કાળની ખબર છે તો તમારા આ બુકની અંદર તમે એ વાક્ય પણ આ પાઠમાંથી શોધીને લખો, એ પણ તમને આવડશે. તમે આગળ વિશેષણ વિશે શીખી ગયા છો. બરાબર? તો પાઠની અંદર કોઈ તમને એવું લાગે કે ભાઈ આ લાઈનની અંદર ક્યાંક વિશેષણ છુપાયેલું છે, કયું વિશેષણ છે? તો તમને યાદ છે કે 6થા ધોરણમાં હું પહેલા નંબર આવ્યો હતો ને, યાદ કરો આ લાઈનને. ત્યારે 6થું ધોરણ અને પહેલો નંબર એ ક્રમવાચક વિશેષણ કહેવાય. તો એ પણ તમારા વ્યાકરણની અંદર આવી શકે છે. બરાબર? તો આ આપણે ત્રીજા પાઠની અંદર વિકલ્પ છે એ તો તમને ખબર જ છે કે આવડી જશે. આજે એક બે વગરના પ્રશ્નો જવાબ અને મોટા પ્રશ્ન આપણાની પહેલાના તાસની અંદર શીખાતા જોઈએ તમે આપણે કે ગાય કોના ખેતરમાં ગઈ હતી, ઇન્સ્પેક્ટર છે આના વિશેની આપણે વાત કરી હતી, ખબર છે ને આ વસ્તુની. તો જરાક પાછું આજનું જોઈ લઈએ, ફરીથી યાદ કરાવું કે જો તમારા પ્રશ્નો જવાબની અંદર ફરી પાછું ક્યાંક બાકી રહી ગયું હોય તો જરાક જોઈ લો. ઇન્સ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને કોણે આપ્યા? ત્યારે એક જ જવાબ હતો અને એક જ એનું નામ હતું અને એ હતું નામ મહાદેવ. બીજું છે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા? તો કે ધનશંકરના માસા. મહાદેવે મિત્રોને કઈ વાત મંજૂર રાખી? તો કઈ આવે છે? શું કીધું તું એને? તો કે હા હવે હું જાણી છે, હું તમને આપીશ. મહાદેવે ખાઈ જવાની એવું કોના માટે? તો કે એક જ લાઈન ગાય માટે. ગાય માટે શબ્દ વાપર્યો હતો ને એને. ગાયને મારવા માટે મહાદેવને સાટું ન મળવાથી તેણે શું કરે છે? તો શું આવ્યું હતું? તો કે જ્યારે એને લાકડી નથી મળતી ત્યારે આકડાનો દોરો છે એ લીધે છે. એટલે કે આકડાનો દોરો છે એ લે છે. આગળ ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ શું કરતા જતા હતા? તો યાદ કરો, સરસ મજાની હવા ખાતા હતા, પંખીઓના માળા પાડતા હતા અને ચારેય બાજુ જે મોલ છે આ મોલ છે એને જોતા હતા. ફરી આગળ પાણી સરખા મોલમાં ગાય કેવી રીતે ચાલતી હતી? તો પાણી સરખા મોલમાં ગાય સારસ પક્ષી ચાલતું હોય એમ. કયું પક્ષી યાદ રાખવાનું છે? સારસ પક્ષી ચાલતું હોય એમ. મહાદેવે શંકરને દફતર આપીને શું કર્યું? જ્યારે ગાયને હાંકવા માટે જાય છે ત્યારે મહાદેવ છે એ શંકરને પોતાનું દફતર આપી દે છે અને શું કીધું તું કે હું ગાયને હાંકીને હમણાં જ આવું છું. શું કીધું તું એને? હું ગાયને હાંકીને હમણાં જ આવું છું.
હવે સમાનાર્થી શબ્દો તમને ખબર પડી ગઈ છે. વિરુદ્ધ જોડણીની તમને ખબર પડી ગઈ છે. સમાનાર્થી શબ્દ તો કે સૂર્ય એટલે રવિ, ભાનુ, ધરતી તો પૃથ્વી અને શું થશે? જમીન. પક્ષી તો વિહંગ અને પંખી. ઊંબી એટલે શું થશે? કણસલું. ગાય તો ધેનુ અને સુરભી. હાથ તો કર અને બાહુ. વિરુદ્ધાર્થી તમને ખબર જ છે છતાંય જોઈએ. ગરીબ તો ધનવાન, શક્તિ અશક્તિ, મંજૂર નામંજૂર, પહેલો તો છેલ્લો, જાણે તો અજાણે, દૂર તો નજીક, આનંદ તો શોક, પોતિકા તો પારકા. જ્યારે ગાયનું ટોળું એને કહેતા હતા ધણ. ખેતરના શેઢા પરથી ખેડિયા વિનાની જમીન જેને કહેવાય શેઢો. વચ્ચેના ભાગમાં શેઢો હોય ને એ. પગથી ચાલવાનો સાંકડો રસ્તો જેને કહેવાય પગદંડી. શું કહેવાય છે ને? પગદંડી. તેજસ્વી વિદ્યાર્થીઓને અપાતી આર્થિક સહાય. એમાં પૈસા હોય છે, બરાબર છે. તમને યાદ છે કે કોઈને 15 રૂપિયા મળે છે, કોઈને 10 રૂપિયા મળે છે અને કોઈને 5 રૂપિયા મળે છે. જ્યારે પહેલો નંબર આવે એને 15, બીજો નંબર આવે છે ને 10 અને ત્રીજો નંબર આવે છે ને 5. તો આવી રીતના જે આર્થિક સહાય કરે છે સરકાર એને કહેવામાં આવે છે શિષ્યવૃત્તિ. તો મિત્રો આ હતું આપણા પાઠ 3 ની અંદર એક વ્યાકરણના પ્રશ્નો જવાબ અને જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી આવા બધા જે શબ્દો છે એટલે કે એનું વ્યાકરણ છે એ પણ આપણે આજે ભણ્યા. તો હવે પછી આપણે આગળના તાસની અંદર શીખીશું.